का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। અહોભાવ ગ્રંથ પૂજ્ય ગુરુદેવ શ્રીના હૃદયોદ્ગાર મુનિ ભગવંતો અંગેના ભક્તિભાવસભર ઉદ્ગારોનું આપણે વાંચન કરીએ છીએ. માર્ગ નિર્ગ્રંથતાનો છે, સ્વભાવ નિર્ગ્રંથ છે અને ઉપાય પણ નિર્ગ્રંથ જ હોય. માર્ગ નિર્ગ્રંથ હોય, વસ્તુ નિર્ગ્રંથ હોય તો માર્ગનો ઉપાય સગ્રંથ કેવો હોય? સગ્રંથ એટલે પરિગ્રહના પોટલા. સમજાણું? વસ્તુ નિશલ્ય છે, માર્ગ નિશલ્ય છે તો માર્ગનો ઉપાય કેવો હોય? નિશલ્ય જ હોય ને. હજી સરળ ભાષામાં કહીએ, સ્વભાવ નિર્દોષ છે તો એનો ઉપાય કેવો હોય? એને પામવાનો, એને સ્પર્શવાનો. વસ્તુ નિર્દોષ તો વસ્તુને પામવાના ઉપાયો પણ બધા નિર્દોષ જ હોય. વસ્તુ નિરાકુળ છે તો એના ઉપાય પણ બધા નિરાકુળ જ હોય. આક્રોશ અને આવેગમાં ભગવાનની ભક્તિ નહીં જ થાય, કેમ કે ભગવાન પોતે નિરાકુળ. એમના પ્રત્યેની ભક્તિ એ નિરાકુળ. સમજાય છે? પ્રયોજન તો નિરાકુળતાનું છે જ, પણ મનમાં, ચિત્તમાં આકુળતા અને આવેગ હોય, કશાયોના આવેગ હોય તો ભક્તિ ક્યાંથી થાય? ભક્તિ તો શાંત ચિત્તે જ થાય ને, નિરપેક્ષ ભાવે જ થાય ને. ગઈકાલના પ્રવચનમાં, ગુરુદેવશ્રીના પ્રવચનમાં એક બહુ સરસ વાત આવી હતી. 42મી ગાથામાં 14 માર્ગણા સ્થાનોની વાત આવી. એમાં ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, ભવ્યત્વ, સમ્યક્ત અને આહાર. તો આહારના સંદર્ભમાં ગુરુદેવશ્રી બહુ સરસ વાત કરી હતી. આહાર અને અનાહાર એટલે હું આહાર ગ્રહણ કરું કે આહાર નહીં ગ્રહણ કરું. સમજાણું? આહાર ગ્રહણ કરું કે નહીં ગ્રહણ કરું એ બેઉ વિકલ્પોથી પાર સ્વભાવ ભાવ અનાહારક છે. સમજો કે એક વ્યક્તિ એવી છે જેના લગ્ન થયા છે, એક વ્યક્તિ એવી છે કે જેને લગ્ન નથી થયા, ત્રીજી એક વ્યક્તિ છે કે બાલ બ્રહ્મચારી છે. બોલો, સ્ત્રી અંગે, પત્ની અંગે વિચાર કોને કોને આવશે? એમાં જેના લગ્ન થયા છે એને તો આવશે જ, જેને નથી થયા એને આવશે. બ્રહ્મચારી હોય એને આવે, એને એ વિકલ્પોથી થયા કે નથી થયા, થયા કે નથી થયા કે કરવા,
એ વિકલ્પોથી પાર છે. સમજાય છે? એમ સ્વભાવ કેવો છે? શુદ્ધ સ્વભાવ, શુદ્ધ ભાવ કેવો છે? જો કેવળ પુસ્તકી ભાષામાં આપણે એમ કહીએ, મને બહુ વિચાર આવ્યા ગઈકાલે. માર્ગણા સ્થાન જીવને નથી. કેવળ માર્ગણા સ્થાન જીવને નથી એમ સમજવાથી આત્મા સમજાઈ જશે? હે રાજુભાઈ, એક પોઈન્ટ ભર લો એમાંથી. આહાર માર્ગણા જીવને નથી. તો આહારક અને અનાહારક બેઉની એમાં અપેક્ષા આવે. હગે છે કે આહાર એટલે શરીરને માટે જે ભોજન આદિ છે એ આહાર, અથવા સંસારમાં પરિભ્રમણના કારણભૂત કર્માહાર. તો આત્મ સ્વભાવ તો દેહ માટેના આહારથી અને પરિભ્રમણના કારણભૂત કર્માહારથી, નો કર્માહારથી, એના ગ્રહણ કરવાથી કે એને છોડવાથી, છોડવાના વિકલ્પોથી અનાહાર. જો મેં ભોજન કર્યો એ તો અભિમાન છે જ, પણ કદાચ ભોજન નહીં કરનારને મેં ભોજન નથી કર્યો એનો અભિમાન ઝાઝો હોય. તમે જોજો, 2 ટંચ ખાતો હોય ને એ એટલો અભિમાન ન કરે, પણ 1 ટાણું કરેલ હોય ને એના અભિમાનનો પાર ન મળે. આજે તો મારું 1 ટાણું છે, તો દાંડી પીટીને કહેવાની વાત છે? એ અભિમાન કરવાની વાત છે? તે ઉપવાસ કરીને, એકાસન કરીને, 1 ટાણું કરીને તું તો યશ ખાટવા માગે છે. આ મસ્તે 3-4 દિવસ બીમાર હોય, તાવમાં પટકાણો હોય, તો 4 દી ખોરાક જ ખાધા ન હોય, તો ત્યારે બોલ ને કે 4 દિવસના મેં પૂર્ણ ઉપવાસ કર્યા. એ તો પરાણે પ્રેમ હતો. એ તો પરાણે પ્રેમ હતો ને. એ તો હા, ડૉક્ટરે વળી પાછું કહે કે હજી 2 દિવસ કાંઈ ખાવાનું નહીં તારે, ભારે ખોરાક તો લેવાનું જ નહીં. તમે જોજો કેવી વિચિત્રતા છે. રોજ સવાર સાંજ બપોર ખાતો હોય એને એ દોષનો સ્વીકાર નથી, પણ 1 દિવસ 1 ટાણું કરે એટલે આજે મારું 1 ટાણું, આજે મારું 1 ટાણું, આજે મારું 1 ટાણું. કેટલો અભિમાન પોષે. અભિમાન પોષે નંબર 1, પુણ્યને ચાહે નંબર 2, સ્વર્ગે જવાની તૈયારી નંબર 3. સમજાય છે? હા. અને મને ધર્માત્મા તરીકે કોઈ ગણે નંબર 4. મિથ્યાત્વ, ઘોર મિથ્યાત્વનો પોષણ નંબર 5. તમે જો આમ દોષોની આખી લાંબી લાઈન લાગી છે. કેમ કે સંયમની ક્રિયાથી આપણે માનીએ ઘડીક માટે કે ભોજન નહીં કરવું એક સંયમનો કાર્ય છે બહારના, એમ માનીએ અત્યારે, બરાબર. આહાર અને આરંભી ક્રિયાથી તો દૂર રહ્યો ને. તો ધાર્મિક ક્રિયા છે માનીએ, સંયમની ક્રિયા છે માનીએ, છે તો એ ખરી દેહાશ્રિત ક્રિયા, પણ એ સંયમની ક્રિયાથી જીવ યશ ખાટવા માગે છે કે નહીં? હા. ધાર્મિક ક્રિયા ધાર્મિક અને અભિપ્રાયમાં અધાર્મિકપના. યશ મળે, માન મળે, નામ થાય. ટોડરમલજી સાહેબે એના આપણે દૌલતરામજી સાહેબે બહુ સરસ વાત કરી ત્રીજી ઢાળમાં. જો ખ્યાતિ લાભ પૂજાદિ ચાહ ધરી કરન વિવિધ વિધ દેહદાહ તે સબ મિથ્યા ચારિત્ર. શું કીધું? બોલો રાજુભાઈ, સમજાય છે? યશ ખાટવા માટે ઉપવાસ ન કર, યશ ખાટવા માટે પૂજા ન કર. આ માર્ગ દેખાડો કરવાનો નથી, આ માર્ગ દેખવાનો માર્ગ છે. દેખવાનો માર્ગ, એમાં મિથ્યાત્વનું કંદન થાય, અને દેખાડો કરવામાં મિથ્યાત્વનું પોષણ થાય. પોઈન્ટ સમજાય છે ભાભી? સમજાય છે કે નહીં? શું કીધું આ? હા, એનો અર્થ હજી થોડીક વાત કરું. ધાર્મિક ક્રિયાઓ કરીને પણ પશુતાના પરિણામો સેવે છે. મનુષ્યોચિત સંયમની ક્રિયા કરે અને પશુતાના ભાવો સેવે. માયાચારી કરે છે કે નહીં?
દેખાડો કરે છે. શું કરે છે? દંભ શું છે? પાખંડ શું છે? દેખાવો શું છે? દેખાડો જે કરે ને બહારનો, આવું છે. આ બધા લપસનિયા છે આમાં. તો આહાર મેં ગ્રહણ કર્યો કે આહાર છોડ્યો, બેઉ માર્ગના સ્થાન છે. એ માર્ગણાથી કોણ આહાર નહીં લેનારો અને કોણ લેનારો, શારીરિક કર્માહાર, નો કર્માહાર, એ બધો વિષય છે એમાં. એ બેઉથી પાર આત્મા છે, અનાહારક. બોલો, આહાર કે નહીં, અનાહાર કે નહીં, એવી ત્રીજી ભૂમિકાવાળો છે અનાહારક. જેમ મેં 3 દાખલા દીધા ને, એકના લગ્ન થયા છે, એકના લગ્ન નથી થયા, કરવા તો છે પણ નથી થયા, અને ત્રીજો એ બાલ બ્રહ્મચારી છે. એને તો કરવા અને નહીં કરવાના વિકલ્પોથી પાર છે. એમ શુદ્ધ સ્વભાવ આહારક અને અનાહારક બે વિકલ્પોથી પાર છે. બોલો, ખ્યાલમાં આવે છે? તો એ એક ચર્ચા બહુ ગંભીર આવી હતી, બહુ આનંદ આવ્યો મને. એ વિચારીને જ આનંદ આવ્યો. આહારક અને અનાહારક બેઉથી પાર. તો આમાં જો અનાહારી સ્વભાવની સાધના, તો સ્વભાવ છે ને અનાહારક સ્વભાવ, હા, જેમાં આહાર કરવા પણ નથી અને આહાર નહીં કરવા પણ નથી. ખ્યાલમાં આવે છે, પકડાય છે, એની સૂક્ષ્મતા સમજાય છે. વિરેનભાઈ, હા, એનો આખો સોલ સમજાય છે, શું કહેવા માગીએ છીએ આપણે. બહુ ઝીણી ઝીણી ચર્ચા હોતી હોય. ચલો, આમાંથી આપણે 102, 3, 4, 5 બધા બોલો વાંચી ગયા છીએ. સ્વાધ્યાય પૂરો થયેલો છે. ઝડપથી એક વખત કેવળ એક ફ્લેશબેક બોલો વાંચીએ, નવા બોલ સાથે આગળ વધીએ આપણે. મુનિપનો અર્થાત સર્વોત્કૃષ્ટ સાધક દશા. જ્યારે 7મો અને 6મો ગુણસ્થાન વારંવાર બદલાયા કરે છે ત્યાં કે ત્યારે મહાન પવિત્ર વિતરાગ દશા અને શાંત મુદ્રા હોય છે. અંતરબાહ્ય શાંતિની મેં વાત કરી હતી આપ સૌને. બાહ્ય શાંતિની વાત નહીં, કેવળ અંતરંગમાં શાંતિ હોવી જોઈએ. હા, ખ્યાલમાં આવ્યો? 103 નંબરનો બોલ. મુનિરાજ તો ભાવના ભાવે છે. વાહ, આજનો પ્રવચન, ગઈકાલનો પ્રવચન. ભાવના એટલે એકાગ્રતા, ભાવના એટલે સ્વરૂપની સ્થિરતા, ભાવના એટલે ચિંતન નહીં, ચિંતનની ચિંતા નહીં. બહુ અનુભવની બધી વાતો છે અંદરની. તો કહે છે મુનિરાજ ભાવના ભાવે છે કે અહો સંયોગોમાં તો સુખ છે જ નહીં. જો એ ભાવના, શું કીધું સાહેબ? સંયોગોમાં તો સુખ છે જ નહીં, એવી ભાવના. હવે એક નવો વિચાર આવે છે, હું કહું છું હમણાં તમને. બીજી વાત, સંયોગાધીન વૃત્તિમાં પણ સુખ નથી. બોલો, એવી ભાવના ભાવે છે. સુખરૂપ તો મારો આનંદ કંદ સ્વભાવ છે. વિરેનભાઈ, આમાં જો 3 ભાવનાઓ છુપાયેલી છે. આમાં જો લગભગ 4-5 વખત આપણે સ્વાધ્યાય કરી ગયા છે, પણ આજે મને ક્લિક થઈ. આમાં શું ક્લિક થાય છે? જો કે મુનિરાજની ભાવના કીધું ને, એમાંથી મને થોડોક આમ અણસાર મળ્યા. 12 ભાવના છે કે નહીં? 12 ભાવના. અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અશુચિ ભાવના, આશ્રવ ભાવના, સંવર ભાવના, નિર્જરા ભાવના, લોક, બુદ્ધિ, દુર્લભ અને ધર્મ ભાવના. આ 12 ભાવના. ભાભી બોલો, 12 ભાવનાનું નામ બોલો. કોશિશ તો કરો લખવાની. 12 ભાવનાનું નામ લખો. આડાવડો થઈ જાય કંઈ વાંધો નહીં. આપણે વિદ્યાર્થી છીએ અને બધું જ હૈયા વગે જ હોવું જોઈએ વિશે. પુસ્તકસ્થાયા વિદ્યા પરહસ્તમ યદ્ધનમ નસા વિદ્યા ન તદ્ધનમ. પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં રહેલું ધન, એ ધન નથી અને વિદ્યા નથી. પુસ્તકસ્થાયા વિદ્યા
પરહસ્તમ તુ યદ્ધનમ ન સા વિદ્યા ન તદ્ધનમ. રજુભાઈ, પુસ્તકમાં વિદ્યા બની ન રહેવી જોઈએ, એ વિદ્યા ખ્યાલમાં આવ્યું? બહુ શાર્પ અને બહુ સ્માર્ટ થવાનું. અને આ તો જાડી બુદ્ધિવાળાનું કામ જ નથી. આમાં તો સ્માર્ટ વર્ગવાળાનું જ કામ છે. હા, જો 12 ભાવના કેવી રીતે નીકળે છે આમાં. સંયોગોમાં સુખ છે જ નહીં. સંયોગ એટલે પારકા બધા અન્ય સંયોગો. તો સંયોગોમાં સુખ જ નથી, એ અન્યત્વ ભાવના છે, અન્યપણાની ભાવના. સ્ત્રીમાં, બાળીમાં, છોકરામાં, સંયોગમાં, માનમાં, પાનમાં, યશમાં, કીર્તિમાં, અરે ધનમાં, વૈભવમાં, સત્તામાં, સંપત્તિમાં, સમાધાનમાં. સાહેબ, સમાધાન કોની હારે સમાધાન? તું તારા સ્વભાવની સાથે સમાધાન કર. સંયોગોની હારે શું સમાધાન કરસ? છે ને ગજબની વાત. ગરમી બહુ થતી હતી, પંખો કર્યો, હાશ આનંદ આવ્યો, તો સમાધાન પંખોથી કર્યો. થોડીક વાર વળી નાક પેક થઈ જશે, પછી કહેશો કે પંખો બંધ કરો. બહુ બહુ ગજબની વાત છે. વિરેનભાઈ, મારું મેથ્સ બહુ કાચું પહેલેથી જ. આજની તારીખમાં આંકડા જોયો એટલે મને ચક્કર આવે. મને તો આ લોકોનો બહુ મહિમા આવે. આ કેવી રીતે મેથ્સ ભણતા હશે? તો પહેલાંના ઓલા અલ્જેબ્રા અને અર્થમેટિક અને મેથેમેટિક્સના હોય ને, અલ્જેબ્રા અને અર્થમેટિક, અંકગણિત અને બીજગણિત. તો એમાં એક જ પુસ્તકમાં 2 વિભાગ હોય, પણ ફર્સ્ટ જે અલ્જેબ્રા હોય ને એમાં છેલ્લા 4-5 પાના બધા અભ્યાસોનું કુંજી આપેલી હોય, કી આપેલા હોય, ડાયરેક્ટ જવાબ જ હોય. 19, 26 સીધા ઓલો જવાબવાળો આંકડો લખેલો હોય. પણ 4 પાના તો ભરીને ઓલો સમ્સ કમ્પ્લીટ કરવું પડે. છેવટે આવશે 19. હવે મને યાદ છે કેવી માયાચારી કરતા 6ઠા અને 7મા ધોરણમાં, કે 1.5-2 પાના સુધી તો ગણતા જઈએ, વળી પાછું ક્યાંક અટકે એટલે દે ધનાધન, દે ધનાધન, દે ધનાધન, દે આંકડા આગળ આડાઅવળા એવા આડાઅવળાઓ કરે. માયાચારી કેવી, ઓલું પાછળ જે જવાબ લખેલો હોય ને સીધા આમ રાઈટ માર્ક કરી એક્ઝેક્ટ જવાબ 19. તો ઓલા સરને એમ થાય યાર આને તો કંઈ આવડતું નહોતું, આ કેવી રીતે આવ્યું? એ બધું વાંચે, 4 અનિયોગ વાંચે. પછી ક્યાંક ને ક્યાંક સ્ટેપમાં ગોટા વાળ્યા હોય એ કે અહીંથી તારું બધું ભૂલ છે, જવાબ તારો સાચો કેવો આવ્યો બતાવો. ચાણક્ય હોય એટલે ખબર તો પડી જાય ને, પાછળથી જવાબ ઠપકારી દીધા છે. સાહેબ, હું શું કહેવા માગું છું ખબર? દ્રવ્યલિંગી મુનિરાજનું પણ આવું જ હોય છે, અને દ્રવ્યલિંગી મુમુક્ષુ શ્રાવકનું પણ આવું જ હોય છે. આડેધડ બધું ક્રિયાઓ કરવાની, અને શાસ્ત્રમાં તો આન્સર શીટમાં લખેલું જ છે. શું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમતા. દેખાડો એવો કરવાનો જાણે કે મને સમ્યક દર્શન જ છે. ધર્માત્મા, મુમુક્ષુ, ફલાના ઢીકણા, તારો જવાબ ખોટો છે. કેમ કે જે સ્ટેપ્સમાંથી તારે પસાર થવું જોતું હતું એ સ્ટેપ્સમાંથી પસાર નથી થયો. જે રીતે થવું જોતું હતું એ રીતે થયું નથી. સમજાય છે શું કહેવા માગું છું? તો સંસાર, શરીર, ભોગ સર્વેથી ઉદાસીનતા, સર્વેથી ઉદાસીનતા, અન્યત્વ ભાવના. જો સાથે એનો આનંદ લેશું આપણે. અન્યત્વ ભાવના કોને કહેવાય? આમાં શું લખ્યું છે? સંયોગોમાં તો સુખ છે જ નહીં, એટલું જ પકડજો. શું કીધું? મુનિરાજને એવી ભાવના હોય છે. કેવી ભાવના હોય છે? સંયોગોમાં તો સુખ છે જ નહીં. વિરેનભાઈ, આને આપણે એનલાર્જ કરીએ છીએ કે સંયોગોમાં તો સુખ છે જ નહીં. તો સૌથી પહેલાં લિસ્ટ બનાવો સંયોગોની. ક્યાંથી શરૂ થાય સંયોગો? રજુભાઈ, બાયડી, છોકરા, ભાઈઓ, હયાત હોય તો માતા પિતા, પાડોશી, બિઝનેસના મિત્રો, બધા શત્રુઓ, ગમતા, અણગમતા, કેટલી લાંબી લિસ્ટ થાય. જિંદગીભર એ લિસ્ટ બનાવતો જાય ને તો એ પાના ઓછા પડશે, પણ લિસ્ટ પૂરી નહીં થાય. જો અન્યત્વ ભાવનામાં વિચારો,
जिस देह में आत्म रहे वह देह भी जब भिन्न है, अन्य तो भावना, तब क्या करें उनकी कथा जो क्षेत्र से भी अन्य है। તમે બીમાર પડો તો તમારો શરીર સાથ નહીં આપે, તો અમદાવાદમાં ભાઈ જે હોય એ શું ખાક સાથ આપે? અમદાવાદમાં છે ને, સમજાણું શું કીધું? નિકટવર્તી દેહ સાથ નહીં આપે તો દૂરવર્તી ભાઈ શું સાથ આપે? એમ વિચારવાનું. કારણ વિનાનો મફતનો મોહ લઈને આપણે ફરીએ છીએ. મારો ભાઈ, મારો ભાઈ, મારો ભાઈ. હા, હજારો કિલોમીટર દૂર માં બેઠી હોય તો અઠવાડિયામાં વિકલ્પ થયા જ રાખે, ફોન કરવાનો છે, વાત કરવાની છે, ફોન કરવાનો છે, વાત છે. શું બતાવી? મોહ નથી તો શું છે? એ મોહનો ચાળો નથી, મોહના ચાળા છે, કશાયના ઓલાળા છે. એ બધા તૂટવું જોઈએ. મોહ તડ તૂટવું જોઈએ. સરસ વાત છે. જો तब क्या करें उनकी कथा जो क्षेत्र से भी अन्य है. या સંયોગોમાં તો સુખ છે જ નહીં, એની કથા છે આ. હે ભિન્ન પરિજન ભિન્ન પુરજન. પરિજન એટલે સગાવાલા, પુરજન એટલે ગામના. ઘરનાય મારા નથી અને ગામનાય મારા નથી. એમ શું કીધું? ઘરનાય આપણા નથી અને ગામનાય નથી. જગતમાં મસ્તે કોણ કોના છે? કોઈ કોઈના નથી. હે ભિન્ન પરિજન ભિન્ન પુરજન. જો આ કોઈ પાસે 12 ભાવના હોય ને, 12 ભાવના, અધ્યાત્મ નવનીત દેવીબેન જે યુએસમાં બેઠા હોય છે લાઈવ, અધ્યાત્મ નવનીત પુસ્તકમાં છે, પાના નંબર 28 ઉપર છે. હે ભિન્ન પરિજન ભિન્ન પુરજન भिन्न ही धन धाम है. ધન ધામ, ધામ એટલે મકાન, ધન વૈભવ પૈસા બધા ભિન્ન છે. હે ભિન્ન ભગિની ભિન્ન જનની ભિન્ન ही પ્રિય વામ હે. વામ એટલે સ્ત્રી, ભાઈડી, છોકરા, ભાઈ બહેન બધા લીધા. अनुज अग्रज सुत सुता प्रिय सुहृद जन सब भिन्न है. આ બધા સંયોગોની ભિન્નતા. હે શુભ અશુભ સંયોગ જા ચિદવૃત્તિયા ભી અન્ય હૈ. આ ચૈતન્યની વૃત્તિઓ, રાગ દ્વેષ શુભાશુભ એ જુદા. સોનમુખ ચિદવૃત્તિયા ભી, સ્વભાવને ઉન્મુખ ચૈતન્યની વૃત્તિઓ પણ આત્મા સે અન્ય હૈ. જો અન્ય તુને ક્યાં સુધી લઈ ગયા? બહારના સંયોગો જુદા, પહેલાં તો દેહને જુદા કર્યા, પછી બહારના સંયોગો જુદા, પછી વિકારી ભાવોને જુદા, પછી સ્વભાવ સન્મુખ વૃત્તિઓને પણ જુદા. ચૈતન્યમય ધ્રુવ આત્મા ગુણ ભેદ સે ભી અન્ય હૈ. ગુણભેદથી પણ જુદો, પરથી જુદો, પરભાવથી જુદો, પર્યાય ભાવથી જુદો, ગુણભેદથી જુદો, સ્વભાવ સન્મુખ વૃત્તિઓથી પણ જુદો. આવી ભાવના નિરંતર મુનિરાજ ભાવે છે, એમ કહે છે. એ પંક્તિનો આટલો અર્થ છે. હજી તો આમાં 2 હજી કડી છે, પણ એ અધ્યાત્મની મસ્તી બહુ છે અંદરની. અત્યારે તો કેવળ અન્યત્વવાળી વાત લીધી આપણે. પછી બીજો વાક્ય શું છે? સંયોગાદીન વૃત્તિ મેં ભી સુખ નહીં હૈ. એમાં છે આશ્રવ ભાવના. કેમ કે સંયોગાદીન વૃત્તિ શું છે? વૃત્તિ એટલે શું? અભિપ્રાય, ખોટો અભિપ્રાય, ખોટા ભાવ, ખોટી કશાયો. તો કે જે એનાથી પણ આત્મા જુદો છે. તો મુનિરાજ તો ભાવના ભાતે હૈ કે સંયોગાધીન વૃત્તિ મેં ભી સુખ નહીં હૈ. પહેલો આવ્યો સંયોગોમાં સુખ નથી, બીજામાં આવ્યો સંયોગી ભાવોમાં પણ સુખ નથી. સંયોગી ભાવ એટલે સંસાર, એ આશ્રવ ભાવના. જો આશ્રવોની ભિન્નતાની ભાવના.
संयोग जाचिद रतिया ब्रह्मकूप आश्रव रूप है। आ समय सार 72-73 गाथा। दुख रूप है दुख करण है अशरण मलिन जड़ रूप है। दुख रूप છે, દુઃખના કારણ છે, અશરણ છે, મલિન છે, જળ રૂપ છે. ગુરુદેવશ્રી તો હાલતા દાખલો આપતા હોય. 3 વખત ભગવાન કીધું છે, કાલે ના આવ્યું યા संयोग विरहित आत्मा पावन शरण चिद रूप है ब्रह्म रोग हर संतोष कर सुख करण है सुख रूप है। वाह! संतोष कर એટલે આનંદ રૂપ છે, સુખ કરણ એટલે સુખને કરનાર છે, સુખ રૂપ છે. इस भेद से अनभिज्ञता मद मोह मदिरा पान है इस भेद को पहचान नाही आत्मा का भान है इस भेद की अनभिज्ञता. બહુ ગજબની પંક્તિ છે. આવા ભેદની અનભિજ્ઞતા એટલે અજાણપણું संसार का आधार है. सरल शब्दों में कहिए विकारी भावों संबंधीनो अज्ञान संसारनो आधार है. किरण भाई મને એક વાત બતાવો, કોરોના કોને થઈ શકે એવું હતું? બોલો, જેને કોરોના સંબંધી જ્ઞાન છે, હા, સોશિયલ ડિસ્ટન્સથી રહેવું જોઈએ, છીંક ખાનાર પાસે ઊભું ન રહેવું જોઈએ, એવું જેને જ્ઞાન હોય પૂરેપૂરા, એને જ ને કોરોના નહીં થાય. નહીં, જ્ઞાન હોવાથી શું થાય? એવું બિહેવિયર પણ હોવું જોઈએ ને કે છીંક ખાનારની આજુબાજુમાં ઊભા ન રહ્યો. હા, અને જેને કોરોના લાગેલ હોય છે એની પાસે ન રહો. સમજાય છે? ઓનલી નોલેજ નહીં, એવી બ્રિલિયન્સી, એવી ઇન્ટેલિજન્સી. તમે ઇન્ટેલિજન્ટ તો ખરા, પણ બ્રિલિયન્ટ કેટલા? નોલેજ તો ખરો, પણ બિહેવિયર કેટલો, કેરેક્ટર કેટલો, ફોલોઅપ કેટલો? ઘણીવાર પૂછું છું, ગુરુદેવશ્રીના પ્રવચન નિયમ સાર ઉપર ચાલે છે. શું રાજકોટને ખબર નથી? બોલો, બધા મુમુક્ષોને ખબર નથી? બધા મુમુક્ષોને ખબર નથી? આજે તો યુટ્યુબ ચેનલ ઉપર 1000 ઉપર તો સબસ્ક્રાઈબર થયા છે. તો રોજે રોજ 8માં 5 અને 8 ને 5 અને 8 ને 10 નોટિફિકેશન મળે છે કે નહીં? મને તો ગજબ લાગે છે. રોજે રોજ ઝૂમ આઈડી પણ રોજે રોજની 8 ને 10 8 ને 5 ઝૂમ આઈડી એ મળે રોજે રોજની, અને યુટ્યુબની પણ લાઈવ લિંક મળે. અને વ્યાખ્યાન 8 થી 9 થાય, 9 થી 10 થાય, પછી જ્યારે ચેનલ ઉપર એ જે અપલોડ થાય ને, તમે વ્યૂઝ જુઓ કેટલા હોય એમાં. 20 અને 22 અને 18 અને 30 અને 25 અને 60 70 80 સાંજ સુધી પૂગે તોય ભયો ભયો. અને સબસ્ક્રાઈબર કેટલા હોય રાજુભાઈ? 1000+. અને એટ એ ટાઈમ 1000 જણા જો એ ઘડીક ભર માટે પણ હોય ને તો એટલા બધા વ્યૂઝ આવે. હું શું કહેવા માગું છું? નોલેજમાં બહુ જુદી વસ્તુ છે. નોટિફિકેશન્સ પણ તારા હાથમાં રાખેલ મોબાઈલમાં આવું જુદી વસ્તુ છે, પણ ખોલીને એને જો તો તને ખબર પડે. બિલકુલ 38મી ગાથાના ઘાટ છે. સોનું મુઠ્ઠીમાં જ રાખેલ છે, પણ મુઠ્ઠી ખોલીને જોવાની દરકાર નથી કરી. વિચારવા જેવી બાબત છે. તો જેના તેના ભાગ્યની વાત છે. એ તો સુવિધાઓ લાખ હોય, ભાગ્યશાળી હોય તો, પુણ્યશાળી હોય તો સુવિધા મળે, ભાગ્યશાળી હોય તો સાધન કરે, સાધના કરે. ભાગ્યશાળી હોય, પુણ્યશાળીને તો સુવિધા મળી રહે, ભાગ્યશાળી હોય તો સાધના કરે, અને પુરુષાર્થશાળી હોય તો સિદ્ધિને જ પામે સીધો.
કેમ કે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. હા, કહેવા માગું છું, સમજાય છે શું કહેવા માગે છે? અરે વિકારી ભાવો, શુભ ભાવો, અશુભ ભાવો, રાગ ભાવો બધા સંયોગાદીન વૃત્તિમાં ક્યાંય સુખ નથી. એ આશ્રવ ભાવના છે. નિત્ય નિરંતર આશ્રવ ભાવથી ભિન્ન મુનિ ભગવંતો ભાવના ભાવે છે. ઇસ ભેદ કી અનભિજ્ઞતા સંસાર કા આધાર है. इस भेद से अनभिज्ञ इस भेद की नित भावना ही भव जलधि का पार है. અરે ભેદની ભાવના રાખો, ભેદ જ્ઞાનની ભાવના રાખો. શુભાશુભ ભાવ બધા છૂટા છે, દયાના ભાવ છૂટા છે. મારા નથી, મારાથી નથી, એનાથી મારું કંઈ ભલું થવાનું નથી. સંસારના ઘોર પરિણામ, સંસાર ઘોર અને સંસારના ભાવો કેવા ઘોર. આ સવારે જ કીધું હતું ને આપણે, ઘોર ખોદી નાખે તારા. તો આશ્રવ ભાવના બે થઈ, અન્યત્વ ભાવના અને આશ્રવ ભાવના. બરાબર. ત્રીજી વાત, સુખ રૂપ તો મેરા આનંદ કંદ સ્વભાવ હૈ. આમાં છે એકત્વ ભાવના. આ એકત્વ ભાવના છે. અન્યત્વ ભાવના, આશ્રવ ભાવના અને એકત્વ ભાવના, એવી રીતે ત્રણેય ભાવનાઓની સંધિ છે. આનંદ કા રસ કંદ સાગર શાંતિ કા નિજ આત્મા સબ દ્રવ્ય જડ પર જ્ઞાન કા ઘન પિંડ કેવલ આત્મા. જો કેવલ આત્મા હી जीवन मरण सुख दुख सभी भोगे अकेला आत्मा शिव स्वर्ग नरक निगोद में जावे अकेला. એ સ્વતંત્રતાનું ચિંતન છે. સ્વર્ગમાં જાય, મોક્ષમાં જાય, નરક નિગોદમાં જાય, આમાં બેચારાપનાની ભાવના નથી. આ વાસ્તવિકતાની વાત છે. દીકરો એકલો ભણવા જાય છે, ગૌરવની વાત નથી. હવે માને એમાં રડવાનું શું? પછી બાપ કહે જો ભાઈ તારે રડવું હોય ને તો મોઢા આગળ નહીં આવતું. એક તો એ જાય છે એકલો માંડ, તો એને આપણે તૈયાર કર્યું છે. આ હંભળાવીને મોક્ષમાં એકલો જાય, નરકમાં એકલો જાય, માંડ તો તૈયાર થયેલો છે. પોઈન્ટ સમજાય છે મારી વાત? અરે એકલો જાય છે, એકલો રહેવા શીખે છે, એ તો ગૌરવની વાત છે. એમ લેવાનું, આપણે પોઝિટિવ વાઇબ્રેશન્સ લેવાના એમાંથી. इस सत्य से अनभिज्ञ ही रहते सदा बहिरात्मा पहचानते निज तत्व जो वे ही विवेकी आत्मा. जो मुनिराज तो भावना बाते हैं, सुख रूप तो मेरा आनंद कंद स्वभाव है. એવું ને એકત્વ ભાવના. થોડુંક હજી કોમ્બિનેશન સાંભળો. અન્યત્વ ભાવના પરથી છૂટા પડ્યા, આશ્રવ ભાવનામાં પર પ્રત્યેના વિકારી ભાવોથી છૂટા પડ્યા. છૂટા બધાયથી પડ્યા, સંયોગોથી પડ્યા, સંયોગી ભાવોથી. હવે રહ્યું સ્વભાવ. સ્વભાવનો મહિમા ગાય છે, સ્વભાવમાં લીન થાય છે. એકત્વ ભાવના. निज आत्मा को जान कर निज में जमे जो आत्मा वे भव्य जन बन जाएंगे पर्याय में परमात्मा. सत्यार्थ है बस बात यह कुछ भी कहो व्यवहार में संयोग है सर्वत्र पर साथी नहीं संसार. સંયોગ બધે છે પણ સાથી કોઈ નથી. કોણ કોના સાથી? સાથની વ્યવસ્થા વસ્તુ સ્વરૂપમાં છે નહીં. શું કીધું? પતિ પત્ની સાથે હોય ને તો પતિ પત્નીને મૂકીને કેમ સ્વર્ગે સીધા રહે?
પતિ પત્ની સાથે હોય ને, નવ ભવના શું કહેવાય, નવ ભવના જન્મ મરણના સાત સંગાતના કૌલ કરાર કર્યા હોય ને, તો પત્નીવાળું પાત્ર જતું રહે, પતિવાળું પાત્ર રહી જાય, પતિવાળું પાત્ર દુનિયા છોડીને જતું રહે, પત્નીવાળું એક પાત્ર રહી જાય. જો સંગ અને સાથ હોત તો જવું ન જોઈને. જાય છે એનો અર્થ સાથ નથી. કેટલો આમ સોલિડ આ વાત મગજમાં બેસવી જોઈએ. અનેક નિયમ જ્યાં સુધી છે ને, સમજો કે અત્યારે ખુરશીઓ પડી છે ને, અત્યારે આ બાજુમાં અને આ બાજુ બેસવું હોય તો આ તૂટેલી છે, આ ફૂટેલી છે, આ નવી છે, આ જૂની છે, આ આમ છે, તેમ છે, બધા વિકલ્પો થાય. પણ એક ખુરશી જ ન હોય ને, અને બેવા માટે ત્યાં જ બેસવાનું હોય તો પલોટી વાળીને છાનુમાનું બેસી જાય. એટલે આ જીવનું એવું છે, આપણું બધાયનું એવું છે. ન હોય ને, જેમ કોરોનાના કાળમાં શાક ન મળે, સબ્જી ન મળે, ફ્રૂટ ન મળે, કઠોળ ખાઈ ખાઈને દિવસો ગાળ્યા. રાજમાને અડનારા નહીં કોઈ દી, રાજમા ખાતા થઈ ગયા. પોઈન્ટ સમજાય છે? કઠોળ ખાઈ, કેમ કે હવે શાક સબ્જી કંઈ છે જ નહીં, ફ્રૂટ છે જ નહીં, તો હવે બીજો કોઈ ઉપાય, ભૂખે પેટ તો મરવાનું નથી. પોઈન્ટ સમજાય છે મારો? જ્યારે મળે છે ત્યારે જીવને બધું જ જોઈએ, અને જ્યારે નથી મળતું તો એ જીવ ચલાવી લે. પણ બધું લોક વ્યવહારમાં, આમાં નહીં. આમાં તો બધું જ જોઈએ. વિષયાંધતા છે, મોહાંધતા છે. તો સાથ કોઈનો નથી એમ કહે છે. આમાં જો વસ્તુ સ્વરૂપ सत्यार्थ है बस बात यह कुछ भी कहो व्यवहार में संयोग है सर्वत्र पर साथी नहीं संसार में संयोग की आराधना संसार का आधार है संसारનો આધાર છે એટલે સાથે બેસીને પૂજા કરવાના સંસ્કારો છોડો. હા, ભાઈબંધ બેનપણી સાથે સાથે બેહીને પૂજા કરવાની ખોટી ટેવ છોડો. અસંગત્વની ભાવના ભાવ, નિસંગો અહમ એક બીજ મંત્ર છે. દર્શન પાઠ પહેલા 3 વખત બોલાય. નિસંગો અહમ, હું નિસંગ સ્વરૂપે છું. સંગ એટલે સાથ, પરિગ્રહ, કાંઈ નહીં, કશું જ નહીં. કૃપાળુ દેવ કહે છે, આત્માર્થીને એકાંતનો અભ્યાસ હોવો જોઈએ. એકાંત એટલે એકાંતવાસ. એકલા અટુલા એકાકી વિચરતો વળી સ્મશાન. બોલો, એકત્વની ભાવના ભાવી કે નહીં? અહીંયા તો દીકરો ન હોય, દીકરી ન હોય, ને સગા ન હોય, ને મમ્મીને આવવા દો, ને પાપાને આવવા દો, ને હા તો અમારે શું કહેવાય, ગળામાંથી કોળીઓ નીચે ઉતરે. હા, રાજુભાઈ કે દીકરીને તો મને મારું તો બહુ જ છે, કેટલું કહે ઘરે, મમ્મી પણ વડે. જ્યાં સુધી દીકરી નહીં આવે સ્કૂલેથી ત્યાં સુધી હું કોઈ દી જમું નહીં. 4 વાગે 5 વાગે, બીજું કાંઈ નહીં. મોહના ઓળકાર છે, મોહના ચાળા છે. હવે એને આપણે પ્રેમમાં ખતવીએ, એને આપણે લાગણીમાં ખતવીએ. મોહ પુષ્ટ થાય છે કે મોહમંદ થાય છે? મેં તો આવી કોઈ ટેવ નથી રાખી ઘરે રાજુભાઈ, કોઈ દિવસ નહીં. નથી દીકરીઓ હારે, નથી ધર્મપત્ની હારે. ખાઈ લેવાનું, રાણી જોવાનું, આપણે આગ્રહ નહીં રાખવાનો. જો ઘર પરિવારના સ્તરે પણ નિર્મોહતાનો આવા જ પ્રયોગો હોવા જોઈએ.
આપણા જીવનમાં. ન તો મોહ વધ્યા જ રાખે. વિચારજો શું કહેવા માગે છે આમાં. संयोग की आराधना संसार का आधार है એમ કીધું આમાં. एकत्व की आराधना आराधना का सार है. એકત્વ એટલે જ કીધું ને, મુનિરાજ હંમેશા ભાવના ભાવે છે, સુખરૂપ તો મારો આનંદ કંદ સ્વભાવ છે. કેટલું સરસ બોલ છે. હા, एकत्व ही शिव सत्य है, सौंदर्य है एकत्व में. हा हा हा, एकड़े एक बगड़े बे. एकत्व ही शिव सत्य है, सौंदर्य है एकत्व में, स्वाधीनता सुख शांति का आवास है एकत्व में. હમણાં જો પંચકલ્યાણકમાં આપણે બધાય જઈ આવ્યા. તમારામાંથી જે કોઈ પણ અથવા જે સાંભળે છે એમાંથી એકલા ગયા હોય, ભૂખ લાગે તો જમવા જવાનું, નહીં તો નહીં જવાનું. આપણે પંડાલમાં બેઠા, સમજાય છે? વહેલા ગયા, મોડા ગયા, કાર્યક્રમમાં અંદર બેઠા, બહાર બેઠા, કોણ કોની માટે રાહ જુએ? અને 2 પાત્ર 4 પાત્ર ભેગા ગયા હોય તો વિચાર કરો. તડકામાં ઊભા, એને આવવા દો, સાથે જશું. સામે રિક્ષા ખાલી જતી હોય, હા, ઉતારા ઉપર, અને આપણે રાજને ઊભા હોય તો વિચાર તો કરો. જ્યાં 2 કે 3 કે 4 પાત્રો ભેગા હોય તો ઔપચારિકતા અને કરોળિયાના જાળ બધા કેવા બધા એકબીજા સાથે સંકળાયેલા રહે. અને એમાંય પછી ભેગા ગયા હોય અને આવ્યા હોય ત્યારે છૂટા પડી જાય તો વળી પછી એમાં બાજવાનું થઈ જાય. તમે તો અમારી હારે આવ્યા અને વળતા તો અમને મૂકીને તમે બોલો. એ સંગ અને સાથમાં માથાકૂટો છે કે નહીં, અપેક્ષાઓ છે કે નહીં? અકેલે ચલ પડો નહીં તો ખડે દેખતે રહે જાઓગે. હા, આ તો એકલાનો માર્ગ છે. એકલો ચાલ્યો, એકલો ચાલ્યો, એકલો ચાલ્યો. હા, રવિન્દ્રનાથ ટેગોર. એકલા ચાલો બસ. બહુ અદ્ભુત છે. एकत्व को पहचानना ही भावना का सार है, एकत्व की आराधना आराधना का सार. એવી રીતે આમાં જો 3 ભાવનાઓ આમાં છુપાયેલી છે. संयोग में तो सुख है ही नहीं, ये अन्यत्व भावना. संयोगाधीन वृत्तिમાં પણ સુખ નહીં, आश्रव भावना. सुखरूप तो मेरा आनंद कंद स्वभाव है, एकत्व भावना. હું તો એમ કહું, આવી ટેવ રાખો અભ્યાસો તરીકે. એક વાક્ય વાંચો ને આખો શાસ્ત્ર યાદ આવવો જોઈએ. જેમ આ 3 વાક્યમાં આપણે 12 ભાવના નીકળ્યા કે નહીં, એમાંથી એમ આનંદ કરવો જોઈએ. ચલો 104 અને 5 બોલોનો વાંચીએ. जिनकी मुद्रा वीतरागी उपशम रस दर्शाने वाली होती है, जिनके अंदर में रोम रोम में उपशम रस बरसता है, वाह, और जो काया से भी दिगंबर हो, ऐसा मुनि धर्म का स्वरूप है. कितनी सरस बात है. हाँ, निर्ग्रंथ दिगंबर काया से भी प्रकट हो रहा अंतर्मन, ये बात है. 105 निर्ग्रंथ साधक दशा हो तब उनकी मुद्रा गंभीर निर्विकारी वीतराग शांत वैराग्यवंत और निर्दोष होती है. ऐसे गुणों के भंडार मुनि का शरीर निर्विकारी नग्न बालक की तरह होता है. मुनि आत्म समाधिस्थ परम पवित्र ज्ञान में रमण करते हैं. 2 स्वाध्याय लीधा છે આના ઉપર આપણે. मुद्रा गंभीर केवी, मुद्रा निर्विकारी केवी, मुद्रा वीतराग केवी, मुद्रा शांत केवी અને મુદ્રા વૈરાગ્યવંત કેવી. એ સાધક દશા નિર્દોષ હોય. એટલે સાધક દશાની, નિર્ગ્રંથ સાધક દશાની આ બધી નિર્દોષતાની કસોટીઓ છે. એમ આપણે બીજો એક સ્વાધ્યાય લીધો હતો. અને નિર્વિકારી બાળકની અપેક્ષાએ પણ વાત કરી હતી, બાળક જેવી દશા હોય. અને ત્રીજી વાત બહુ સરસ હતી, આત્મ સમાધિસ્થ પરમ પવિત્ર જ્ઞાન મેં રમણ કરતે. મેં તો કીધું પણ હતું આપ સૌને, મુનિ દશાની વાત આવે એટલે ચારિત્ર સાંભળવું જોઈએ. શું કીધું? જેમ તરવરીયો યુવાન હોય ને, તરવરીયો યુવાન
તો શું યાદ આવે? હોશ હોય જ નહીં, જોશ પૂરેપૂરી હોય. જોશ હોય પણ હોશ ન હોય. અને 80 વર્ષના વૃદ્ધનું નામ સાંભળો એટલે બોલો, હા, હોશ પૂરેપૂરી, જોશ ભલે ને ન હોય. અને બાળકની વાત હોય તો એમાં જોશે નથી અને હોશે નથી. એ ક્વોલિટી ખ્યાલમાં આવે કે નહીં એમાં પણ? એમ અહીંયા મુનિ દશા એમ સાંભળતા વેત જ રમણતા 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 ચારિત્ર આવી આ અદ્ભુત અને અભૂતપૂર્વ બધી ચિંતનની કડીઓ આમાં જોડાયેલી છે. હવે શુદ્ધોપયોગ સંબંધી વગેરે ચર્ચા 106, 7, 8, 9 અને 10 આ 5 બોલો છે એ આપણે પછી લઈશું. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.